ગોંડલમાં ગુંડાગીરીના સામે ઉમેદવારો હિંમતપૂર્વક ઊભા રહ્યા છે અને તે ભારતીય જનતા પાર્ટી સાથે લડવાના છે। આ શબ્દ છે આમ આદમી પાર્ટીના નેતા જીગીસા પટેલના, જે અવારનવાર પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ગોંડલની ગુંડાગીરી પર આરોપ લગાવતા હોય છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગોંડલની તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે નગરપાલિકા હોય, તેની ચૂંટણી તરફ સૌ કોઈની નજર છે, કેમ કે ગોંડલમાં એક લાંબો સમય બે બળિયાઓની લડાઈ હતી, જેમાં જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા બંને વચ્ચે એક લાંબો સમય રાજકીય વોર ચાલ્યો, જેમાં અનિરુદ્ધસિંહ જાડેજા અત્યારે જેલમાં બંધ છે, પરંતુ ગોંડલમાં આમ આદમી પાર્ટીએ તેમનો પ્રવેશ પણ કર્યો છે અને જીગીસા પટેલ અવારનવાર ગોંડલની ગુંડાગીરી, કાયદો વ્યવસ્થા અને જયરાજસિંહ જાડેજાના સામ્રાજ્યને લઈને નિવેદન પણ આપતા હોય છે અને તે સવાલો પણ ઉપસ્થિત કરતા હોય છે। અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગોંડલમાં જે પ્રકારે આમ આદમી પાર્ટીના ઉમેદવારો હિંમતપૂર્વક ઊભા રહ્યા છે, તેને લઈને તેમણે એક મોટું નિવેદન આપતા કહ્યું હતું કે ગોંડલમાં જે પ્રકારે ગુંડાગીરી છે તેના સામે આ ઉમેદવારો હિંમતપૂર્વક ઊભા રહ્યા છે, તે એક પરિવર્તન અને બદલાવની શરૂઆત છે અને તેમણે બીજા અનેક મુદ્દે પણ વાત કરી છે। આજે મને એક વાત આપને જણાવતા ખુશી થાય છે કે ખૂબ જ ટૂંકા સમયની અંદર 4 મહિના કે 5 મહિનામાં ગામડે ગામડે ફરી અમે જે લોકોની વેદના જાણી, એના પછી લોકોએ અમને એટલો સહકાર આપ્યો છે કે અમે તાલુકાની 22 અને જિલ્લાની 5 તમામ સીટ ઉપર અમારા ઉમેદવારના મેન્ડેટ અહીંયા સુપરત કર્યા છે અને ખૂબ જ મજબૂત અને કહેવાય ને કે જેટલા વ્યક્તિઓએ ઉમેદવારી પત્ર ભર્યું છે અને ઉમેદવાર જાહેર થયા છે, એ તમામ વ્યક્તિને પહેલાં તો હું એટલો આભાર માનવા માગું છું એનો કે આ માહોલની અંદર જે કહેવાય છે ને, ગોંડલની અંદર જે ગુંડાગીરીનો માહોલ છે, એ ગુંડાગીરીના માહોલની અંદર સામી છાતીએ લડવા માટે એ લોકો તૈયાર થયા છે, રાજી થયા છે, એટલે ક્યાંક ને ક્યાંક લોકોમાં હિંમત આવી છે એવું પણ હું દર્શાવી શકું છું। ગઈકાલે આક્ષેપ કરવા ભાજપ પર આવ્યો હતો કે આમ આદમી પાર્ટીના ઉમેદવારો મળ્યા નથી। જો આ તો પક્ષ અપક્ષ વિપક્ષની વાત છે, એટલે આક્ષેપ આવા થતા રહેતા હોય, પણ એ જનતાને નક્કી કરવા દો, જનતા શું નિર્ણય લઈ આવે છે એ જોવાનું રહે। ગોંડલ નગરપાલિકામાંથી કેટલા ઉમેદવારો આપમાંથી ઉભા છે? ગોંડલ નગરપાલિકાની હું તમને યાદી પછી જાહેર કરીશ। અત્યારે મારે તાલુકા જિલ્લાની બધી ઉમેદવારી પત્ર મારે ભરાઈ ગયા છે, મેન્ડેટ પણ અપાઈ ગયા છે। તમામ સીટ ઉપરથી, તાલુકા જિલ્લાની તમામ સીટ ઉપરથી અમે લોકો લડાવવાના છીએ। આમ ગોંડલ છે તે ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે, જયરાજસિંહ જાડેજાનું ત્યાં પ્રભુત્વ ગણાય છે અને આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટીનો પગ પેસારો તે ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલીઓ ઊભી કરે તો પણ આવનારા દિવસોમાં નવાઈ નહીં। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।